માર્કેટ પર વ્યૂ લઈએ એ પહેલાં આજે ખાસ કરીને ટીમ ઇન્ડિયા વિમેન્સ ટીમ જે ગઈકાલનું એક પરફોર્મન્સ હતું આપણી પાસેથી એક વ્યૂ લેવો છે. વ્યૂ એટલે એટલા માટે કઈ રીતે એક જોયું, ઓબ્વિયસલી એક પ્રાઉડ મોમેન્ટ આપણા બધા માટે, જે રીતે એક પરફોર્મન્સ ટીમનું આપણને એક જોવા મળ્યું છે. સન્ડે હવે ફાઇનલમાં આપણી ટીમ પહોંચતી દેખાઈ છે કે હિસ્ટોરિકલ મેચ ગઈકાલનો હતો. વિરાટ, આખો મેચ ફોલો કર્યો તમે? વેરી ગુડ મોર્નિંગ ચાંદીજી. ડેફિનેટલી કાલનો જે વુમેન્સ ટીમની સેમીફાઇનલ હતી ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, ડેફિનેટલી મેં ફોલો કરી છે આખી મેચ. અને જે રીતના ઇન્ડિયન ટીમનું પરફોર્મન્સ રહ્યું છે, એક મોટા લક્ષ્યની તરફ આપણે આગળ વધતા જોવા મળ્યા હતા, જ્યાં આપણે એ લક્ષ્યને સરપાસ કર્યો છે. ઓવરઓલ અત્યાર સુધી ક્યારે પણ આટલા મોટા લક્ષ્યને અચીવ નથી કરી શક્યો. આ સૌથી મોટો ચેન્જ હતો અને ઇન્ડિયન ટીમે બહુ બખૂબી આ વસ્તુને સારી રીતના આપણને કમ્પ્લીટ કરતું જોવા મળ્યો. જેમીમાએ જે રીતના પરફોર્મ કર્યું છે, 127 રન્સની નોટ આઉટ પાડી, ફર્સ્ટ બોલથી લઈને લાસ્ટ બોલ સુધી ત્યાં આપણને એક સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી. એ ટોપ ઓર્ડર બેટ્સમેન એન્ડ સુધી રમતા જોવા મળ્યા. હરમનપ્રીત કૌર તરફથી પણ આપણને એક કેપ્ટન્સીની પારી જોવા મળી. તો ઓવરઓલ બહુ સારું પરફોર્મન્સ આપણા બેટ્સમેન થ્રુ આવતું જોવા મળ્યું. સાથે સાથે આપણા બોલર્સ તરફથી પણ એક સારી એવી બોલિંગ આપણને થતી જોવા મળી. શ્રીચરણી, દીપ્તિ શર્મા, આ બંને બે વિકેટ આપણને લેતી જોવા મળી. સો ઓવરઓલ જે રીતના આખી મેચ રહી હતી, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ. લાસ્ટ બોલ સુધી મેચ આપણે એકદમ ઇન્ટરેસ્ટથી જોઈ હતા. કન્ટિન્યુઅસલી એક સારું પરફોર્મન્સ, કન્સિસ્ટન્સી અને બહુ સારા પરફોર્મન્સ સાથે આપણને કાલની મેચ એન્ટ્રી જોવા મળી. 2017 થી લઈને હજી સુધી એક પણ મેચ હાર્યા નતા ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ ઓડીઆઈમાં, અને કાલે આપણે હરાવી છે. એની પહેલા પણ ઇન્ડિયન ટીમ જ હતી જેને એમને હરાવી હતી. તો ઓવરઓલ ડેફિનેટલી બહુ પ્રાઉડ મુવમેન્ટ છે ઇન્ડિયન વુમેન્સ ટીમ માટે, જે રીતના આપણે ફાઇનલમાં એન્ટ્રી લીધી છે. અને કદાચ આ રીતના જો આપણું પરફોર્મન્સ રહ્યું તો કદાચ આપણે કપ લઈને પણ આપણે ફરીથી અહીંયાથી આવતા જોવા મળી શકે. તો મેન્સ વર્લ્ડ કપ તો નહીં, પણ ડેફિનેટલી વિમેન્સ વર્લ્ડ કપ આપણા પાસે હોઈ શકે છે. તો એક બહુ પ્રાઉડ મુવમેન્ટ આપણે કહી શકીએ, જે રીતના ઇન્ડિયન ટીમે પરફોર્મ કર્યું છે, ઇન્ડિયન વુમેન્સ ટીમે. ડેફિનેટલી. ને વિરાટે તો એક સાચા અર્થમાં ઘણું ટેકનિકલી આ મેચને ફોલો કર્યો છે. બધી ડિટેલ્સ પણ તેઓ જાણે છે ને. વિરાટ, એક બહુ જ સાચી વાત તમે કીધી કે જે રીતનો આ જ પરફોર્મન્સ અગર ફાઇનલમાં છે તો એક કપ, વર્લ્ડ કપ જે છે દૂર નથી આપણા માટે. બિલકુલ આ બધા પર પણ નજર રાખતા રહેશું વિરાટ. અને એની સાથે હવે ગ્લોબલ હેન્ડઓવર સાથે એક શરૂઆત કરી લઈએ. જે રીતનું એક સેટઅપ યુએસ માર્કેટ માટે ગઈકાલે આપણને જોવા મળ્યું હતું, ઓવરઓલ એક વેચવાલી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. યુએસ ઇન્ડાઇસીસની અગર વાત કરીએ તો કઈ રીતનું તમે સેટઅપ જોઈ રહ્યા છો વૈશ્વિક બજારો તરફથી? સો વૈશ્વિક બજારની વાત કરીએ તો યુએસ માર્કેટ બહુ એલિવેટેડ લેવલ પર આપણને કામકાજ કરતું જોવા મળ્યું હતું. આની પહેલા પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે થોડા એલિવેટેડ લેવલ છે, હાયર એન્ડથી એક ટાઈમ બેઝ તો પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળી શકે છે. અને એ જ વસ્તુ આપણે કાલના દિવસમાં બનતી જોવા મળી. ડાઉ જોન્સમાં ફરીથી 48,000ના લેવલ પાસેથી રિજેક્શન આવતું જોવા મળ્યું. શૂટિંગ સ્ટાર ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી છે હાયર એન્ડ પર, જે ક્યાંક ને ક્યાંક એક રિવર્સલ ફોર્મેશન કન્સિડર કરી શકાય એવું છે. અને આરએસઆઈ પર પણ એક્ઝેક્ટ 70ની આસપાસના લેવલ પાસેથી જ આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું છે. દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક હાયર એન્ડ પર આપણને કેપ ક્રિએટ થતી જોવા મળી રહી છે. 48,000 લેવલ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે ડાઉ જોન્સ માટે. અને કદાચ નીચેની સાઈડ પર આપણને 47,000થી લઈને 46,700 સુધીના લેવલ્સ પણ ડાઉ જોન્સમાં નીચેની સાઈડ પર આવતા જોવા મળી શકે છે. નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેકમાં પણ થ્રુ આઉટ ધ સેશન એક સારી એવી પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું હતું. એક ગેપ ડાઉન ઓપન અને એના પછી કન્ટિન્યુઅસલી નેગેટિવિટી આપણને અહીંયાથી વધતી જોવા મળી રહી હતી. 26,000ના લેવલથી નીચે સ્ટેપ થયા પછી ત્યાં પણ આપણને એક સારું કરેક્શન આવતું જોવા મળ્યું. S&P 500માં પણ આપણને એવી જ કંઈક મુવમેન્ટ બનતી જોવા મળી, જ્યાં બે એન્ડ પર આપણને ક્લોઝિંગ એના લોઅર સ્ટેન્ડ પર આવતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એક ડેફિનેટલી નવું પ્રેશર આપણને અત્યારના યુએસ માર્કેટ પર ક્રિએટ થતું જોવા મળ્યું છે. હાયર એન્ડથી એક થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે આવતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન માર્કેટ તરફથી પણ આપણને થોડા નેગેટિવ સંકેતો મળી રહ્યા છે, જ્યાં એફટીએસસી, સીએસસી અને ડેક્સ આપણને ત્રણ ઇન્ડાઇસીસ થોડા પ્રેશરમાં કારોબાર કરતા જોવા મળ્યા. એશિયન માર્કેટ તરફથી મિક્સ સંકેતો મળી રહ્યા છે, જ્યાં સ્ટ્રેટ ટાઈમ હેન્ડસેંગ, જકાર્તા અને શાંઘાઈમાં નેગેટિવિટી છે, જેની સામે નિકે, તાઇવાન કોસ્પીમાં એક પોઝિટિવિટી જોઈ રહ્યા છે. સાથે સાથે ગિફ્ટ નિફ્ટી તરફથી પણ આપણને સંકેતો મળી રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ મોમેન્ટમના, જે દર્શાવી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ કદાચિત ફ્લેટિશ નોટ પર ઓપન થતા જોવા મળી શકે છે. તો જો અહીંયાથી અગર ઇન્ડિયન માર્કેટ પોઝિટિવ નોટ પર ઓપન થાય છે અને 25,900ની ઉપર આપણને મોમેન્ટમ આપતું જોવા મળે છે, તો કદાચ એક સારી એવી મોમેન્ટમ આપણને બનતી જોવા મળી શકે. પરંતુ ઓપનિંગના સંકેતો તો થોડા મિશ્ર બનતા જ દેખાઈ રહ્યા છે.
નિશ્ચિત સંકેતો ઓપનિંગ માટે બનતા જોઈ રહ્યા છે. વિરાટ, એફઆઈએસ ડીઆઈએસના અગર ફિગર્સ જોઈએ તો ગઈકાલે તો ફરી એક વેચવાલી જોઈ રહ્યા છે 3078 કરોડ, એટલે મોટી માત્રામાં એક્સેલિંગ છે. કેશમાં 2470 કરોડ આસપાસ ડીઆઈએસે ખરીદ્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ પર નેગેટિવ 2390 કરોડનું સેલિંગ, સ્ટોક ફ્યુચર્સમાં 3579 કરોડનું સેલિંગ. કઈ રીતે જોઈ રહ્યા છો? તો એફઆઈ અને ડીઆઈની એક્ટિવિટી પણ થોડી આપણને પ્રેશર સાથે કામકાજ થતું જોવા મળ્યું. ત્યાં પણ એફઆઈનું ફરીથી એક સેલિંગ 3077 કરોડનું આવતું જોવા મળ્યું છે કેશમાં. ડીઆઈ ડેફિનેટલી સપોર્ટ કરવાની ટ્રાય કરી છે, જ્યાં 2470 કરોડની આસપાસનું બાઇંગ આપણને ડીઆઈના એન્ટ્રી બધું જોવા મળ્યું. બાકીના 600 કરોડનું સેલિંગ 600 કરોડનું બાઇંગ આપણને રિટેલરના એક્ટિવ જોવા મળ્યું છે. સાથે સાથે એફએનઓની વાત કરીએ, ડેરિવેટિવની વાત કરીએ, એફઆઈઆઈમાં આપણે એક સારું એવું ઇન્ડેક્સ સ્પેસિફિક જોવા જઈએ તો સારું એવું પ્રેશર ક્રિએટ થતું જોવા મળ્યું છે. 12,134 કોન્ટ્રાક્ટ આપણને નેગેટિવ સાઇડ પર બનતા જોવા મળ્યા. ફ્યુચરમાં 27,674 કોન્ટ્રાક્ટ આપણને કોલ રાઇટ થતા જોવા મળ્યા છે, જેની સામે 74,672 કોન્ટ્રાક્ટ આપણને પુટમાં લોંગ થતા જોવા મળ્યા છે. સો અહીંયા થોડો ફિગર આપણને નેગેટિવ સાઇડ થતો જોવા મળી રહ્યો છે. ટેકનિકલ એક હેજ પોઝિશન ક્રિએટ કર્યા બાદ ફરીથી એક હાયર એન્ડ પર પણ કેપ અત્યારે આપણને બનતી જોવા મળી રહી છે, અને લોઅર એન્ડ પર પણ ક્યાંક ને ક્યાંક આપણે સારું સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ કદાચિત આપણને આવતા દિવસોમાં આવતી જોવા મળે, જ્યાં સુધી એફઆઈના ફિગર્સ પોઝિટિવ નથી થતા કેશ લેવલ્સ પર, ત્યાં સુધી. સ્ટોક ફ્યુચર તરફથી પણ આપણને નેગેટિવ સંકેતો મળ્યા છે, જ્યાં 60,000થી વધારેના કોન્ટ્રાક્ટ આપણને સ્ટોક ફ્યુચરમાં શોર્ટ થતા જોવા મળ્યા. 9,471 કરોડ આપણને 9,471 કોન્ટ્રાક્ટ આપણને કોલ રાઇટ થતા જોવા મળ્યા છે, ને અહીંયા પણ આપણને પુટમાં બાઇંગ થતી જોવા મળી રહી છે 5,680 કરોડની 5,680 કોન્ટ્રાક્ટ. સો સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક બંને જગ્યા પર થોડું હાયર એન્ડથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે, કેચ પોઝિશન ક્રિએટ થતી જોવા મળી રહી છે, જે કદાચિત આવતા દિવસોમાં આપણને ઇન્ડિકેટ કરી શકે છે કે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ કે એક કન્સોલિડેશન અહીંયાથી આવતા દિવસોમાં આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક બંને જોવા મળી શકે છે. જ્યાં સુધી અગર અહીંયાથી આપણને ફરીથી એફઆઈના પોઝિટિવ ફિગર આવતા નથી જોવા મળતા, ત્યાં સુધી ફરીથી આપણે અહીંયા હાયર એન્ડ પર ટેકનિકલ કન્સોલિડેશન બધું જોવા મળી શકે છે. હજુ પણ કન્સોલિડેશન હાયર એન્ડ પર એફઆઈએસનો ફરી એક કોન્ફિડન્સ અને એક બાઇંગ ફિગર આપણને નથી બતાવતા ત્યાં સુધી. નિફ્ટી બેંક બંને માટેની એક સ્ટ્રેટેજી સાથે લઈએ વિરાટ, તો 25,877 સ્પોર્ટનું ક્લોઝિંગ, આજે ફ્લેટ ઓપનિંગના સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી. બેંક નિફ્ટીમાં 58,031ના લેવલ્સ પર ક્લોઝિંગ, બંને ઇન્ડેક્સ 0.5% વધુ ગઈકાલે ઘટ્યા છે. કઈ રીતે હવે એક ધ્યાનમાં રાખવી જોઈએ સ્ટ્રેટેજી બંને ઇન્ડેક્સ પર? સો નિફ્ટી સ્પેસિફિક જોઈએ તો કાલના દિવસમાં એક સારું એવું પ્રેશર આપણને આવતું જોવા મળ્યું હતું, અને ક્યાંક ને ક્યાંક એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ આપણને બ્રીચ થતા જોવા મળ્યા છે. 25,900નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ હતો. કાલના દિવસમાં આપણને એની નીચે ક્લોઝિંગ આવતી જોવા મળી રહી છે, અને ક્યાંક ને ક્યાંક 800ની આસપાસના લેવલ પર હવે એક સારો સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે. પુટ રાઇડરની પોઝિશન જોઈએ તો પણ આપણને એ પર્ટિક્યુલર લેવલ પાસે એક સારો એવું સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી પોસિબલ છે કે 24,800થી 25,800થી લઈને 26,000ના વચ્ચે આપણે નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી શકે છે. એક હાયર એન્ડ પર આપણે કન્સોલિડેશન ઓબ્ઝર્વ કરી શકીએ, જ્યાં 200 પોઈન્ટની રેન્જ છે જેની વચ્ચે કામકાજ થતું જોવા મળે. તો અહીંયાથી નિફ્ટીને તમે લોંગ કરીને ચાલી શકો છો 26,000ની આસપાસના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. નીચેની સાઈડ પર 25,800ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે, તો ત્યાં તમે તમારો સ્ટોપ લોસને મેન્ટેન કરીને ચાલી શકો છો. તો 25,800ના સ્ટોપ લોસથી 26,000ના ટાર્ગેટ માટે તમે નિફ્ટી પર ધ્યાન રાખીને ચાલી શકો છો. 25,800નો સ્ટોપ લોસ અને 26,000ના ટાર્ગેટ માટે ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. વિરાટ, બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી આપણને થોડા પ્રેશર સાથે કારોબાર કરતો જોવા મળ્યું. કાલના દિવસમાં આપણને એક ઉછાળો આવતો જોવા મળ્યો હતો, જ્યાં 58,300ના લેવલ્સ પાસેથી એક રિજેક્શન ઓબ્ઝર્વ કરીને 58,000 પર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો અહીંયા એક મુવમેન્ટ સારી રહી કે 58,000ના લેવલ્સ બ્રીચ નથી થયા. તો 58,000ના લેવલ અહીંયાથી મેગર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકાય. સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ છે. સાથે સાથે ડેરિવેટિવના ડેટા પણ જોઈએ એક સારું એવું ટગ ઓફ વોર આપણને અહીંયા બધું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે 58,000નું લેવલ એક મેગર બ્રેક લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે. જો 58,000ના લેવલ બ્રીચ થાય છે, then we might see correction towards 57,500. On the other hand, 58,500 could work as an immediate hurdle. તો અહીંયા પણ આપણે કન્સોલિડેશનની રેન્જ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ 57,500થી લઈને 58,500ની વચ્ચે. જો 58,000ના લેવલ જળવાઈ રહે છે તો ઉપરમાં 58,500 સુધીના લેવલ આપણને આવતા જોવા મળી શકે. ઓન ધી અધર એન્ડ અગર જો અહીંયાથી આપણને આ પર્ટિક્યુલર લેવલ બ્રીચ થતા જોવા મળે છે, તો કરેક્શન આપણે 57,500 સુધી પણ જોઈ શકીએ છીએ. સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનની વાત કરીએ તો અહીંયાથી મને બે કાઉન્ટર ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. સૌથી પહેલું જે કાઉન્ટર છે એ છે GMR એરપોર્ટ.
GMR એરપોર્ટની અગર વાત કરીએ તો સિમેટ્રિક ટ્રાયંગલનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું. સાથે સાથે વોલ્યુમ્સ ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા છે અને RSI પર પણ આપણને એક સારો એવો પુશ વધતો જોવા મળ્યો છે. 91-92 ની આસપાસના લેવલ હતા જે બેક ટુ બેક રિજેક્શનની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા. એની ઉપર અત્યારે આપણે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ₹100 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર 92 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. તો 92 ના સ્ટોપ લોસને મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં ₹100 ટાર્ગેટ માટે GMR એરપોર્ટને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે ઓઇલનું, ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું. ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં પણ આપણે જોયું કે 425 ની આસપાસના લેવલ્સ હતા જે બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા ને એ પર્ટિક્યુલર લેવલ્સની ઉપર આપણને કાલનો દિવસનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ મોમેન્ટમ હતું જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આપણને સારું બાઇંગ ઇન્ટરેસ્ટ બધું જોવા મળી રહ્યું છે. સો પોસિબલ છે કે અહીંયા પણ આપણને એક મોમેન્ટમ યથાવત રીતે જોવા મળે અને પોઝિટિવિટી હતી તે છે તો આપણે ઉપરની સાઈડ પર 450 સુધીના લેવલ આવતા જોવા મળી શકે છે. 450 થી લઈને 455 આ બે લેવલ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 450-455 ના લેવલને ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર વાત કરીએ તો આપણને 420 ની આસપાસના લેવલ છે જ્યાં સારો એવો સપોર્ટ આપણને બધો જોવા મળી શકે છે. તો 420 ના સ્ટોપ લોસની ઉપરમાં 455 ના ટાર્ગેટ માટે તમે ઓઇલ ઇન્ડિયાને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. મારો પહેલો સ્ટોક રિકમેન્ડેશન હશે ગ્લેનમાર્ક ફાર્મા. ફાર્મા સ્ટોક્સમાં બાયોકોન પણ મને સારો લાગે છે, પણ ગ્લેનમાર્ક ફાર્મા વિલ બી માય પિક ફોર ધ ડે. અહીંયા મને લાગે છે કે એક એન્ડિંગ ડાયંગલ પેટર્ન ઉપરની તરફ ટ્વીટો છે, એક ચેનલ એકચ્યુઅલી છે ડાઉનવર્ડ ફોલિંગ અને એ ઉપરની તરફ ટ્વીટી છે. એટલે અહીંયાથી મને લાગે છે કે એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ બહુ જ સારી રેલી જોવા મળશે. 1800 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં ટાર્ગેટ આપણે 2100 ના ટાર્ગેટ રાખવા. બીજો એક કોલ છે નેસ્લે પર. નેસ્લેમાં મને લાગે છે કે એક ટ્રાયંગલ પેટર્ન ઓલરેડી બની ગયું છે અને હું અહીંયા પ્રિએમ કરી રહ્યો છું કે આ ઉપરની તરફ તૂટશે અને એક સરસ રેલી આપણને શોર્ટ ટર્મમાં પાછી જોવા મળશે. મીડિયમ ટર્મ તો ઓલરેડી ટ્રેન્ડ અપ છે, હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે મંથલી વીકલી ચાર્ટ્સ પર, ગ્રેટ સેટઅપ. પણ ઇન ધ શોર્ટ ટર્મ મને લાગે છે કે એક નવું ઉપરની અંદર એક રેલી જોવા મળશે. સ્ટોપ લોસ રહેશે 1250 ના અને ટાર્ગેટ 1320. જે ખરીદારીની સાઇડનો એક કોલ છે. સૌથી પહેલું રેકમેન્ડેશન મારું અશોક લીલેરમાં ખરીદારીનું સલાહ રહેશે. સ્ટોક પાછલા એક મહિનામાં એક કન્સોલિડેશન ફેઝ થ્રુ ગયો છે, પણ એન્ટાયર તમે પોઝિશનલ જોશો તો જીએસટીના અનાઉન્સમેન્ટ પછી જે પ્રાઇસ મૂવ્સ આવ્યા હતા ઘણા સારા વોલ્યુમ્સ હતા જેની સાથે હતા અને જે કન્સોલિડેશન કે નાના મોટા કરેક્શન રિસેન્ટલી થયા છે એમાં કોઈ વોલ્યુમ બેઝ સેલિંગ નથી. એના 50 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ એક બેઝ બનાવીને ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન અહીંયાથી થઈ રહ્યું છે એવું ચાર્ટ્સ ઉપર ઇન્ડિકેશન છે. તો કરંટ લેવલ્સ ઉપર 137 ના નીચે સ્ટોપ લોસ રાખીને 152 ના ટાર્ગેટ્સ માટે તો અશોક લેલેન્ડમાં ખરીદારીની સલાહ છે. અને મારી બીજી પિક જે રહેશે એ ડિલિવરીમાં રહેશે જ્યાં ખરીદારી કરંટ લેવલ્સ ઉપર કરી શકાય છે. ઓવરઓલ સ્ટ્રક્ચર્સ ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. સ્ટોકનું એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ સ્ટોકે બતાડ્યું છે અને હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર હજી પણ સ્ટોકમાં ઇન્ટેક્ટ છે. તો પ્રાઇસ વાઇઝ 465 નો એક સારો સપોર્ટ છે. તો 465 ની નીચે સ્ટોપ લોસ રાખીને ડિલિવરી 505 ના ટાર્ગેટ્સ માટે ખરીદારી કરી શકાય છે. મારી પાસે મિડકેપમાંથી ટ્રેડિંગ પિક્સ છે. મને લાગે છે ઇટર્નલ સારું મોમેન્ટમ આપી શકે છે. તો ઇટર્નલમાં એક શોર્ટ ટર્મ ખરીદારી કરવી જોઈએ. ડેફિનેટલી તમે જુઓ તો થોડો રેન્જ બાઉન્ડ રહ્યો છે, બટ હવે એવું લાગે છે કે મે બી અહીંયા 320 આજુબાજુ સપોર્ટ બની રહ્યા છે. તો એક રિસ્ક લઈ શકાય. 320 સ્ટોપ લોસ, ટાર્ગેટ ઓન ધ અપસાઇડ 340. એને હેજ કરવા માટે સામે એક શોર્ટ પોઝિશન ઊભી કરવાની છે ઓન ટીવીએસ મોટર. મને લાગે છે ઓટો સેક્ટર થોડું પ્રેશરમાં રહી શકે છે. તો ટીવીએસ મોટરને શોર્ટ કરી શકો 3560 ના સ્ટોપ લોસ થી નીચે 3410 ના ટાર્ગેટ. એક સ્પ્રેડ કોલ છે ફોર વીકેન્ડ.